આપણે 1 વાટકી રવાનો લોટ લેશું અને 2 વાટકી આપણે લેવાનું છે મલાઈવાળું દૂધ લેવાનું છે. 2 વાટકી આપણે મલાઈવાળું દૂધ લેશું. એની અંદર આપણે એડ કરી દઈશું. આપણે હવે આને ગેસ ઉપર મૂકીશું. એની અંદર આપણે ઘી એડ કરીશું. 2 ચમચી આપણે ઘી નાખીશું. પછી જરૂર પડશે એ પ્રમાણે આપણે એડ કરીશું. આપણે હવે આને ગેસ ઉપર મૂકવાનું. આપણે એની અંદર એલચી નાખી દઈશું. 2 એલચી વાટીને એડ કરી દઈશું. આપણે ધીમા ધીમા ગેસે શેકાવા દેવાનું છે. આપણે ઘીની જરૂર પડશે એમ આપણે એડ કરતા જઈશું. થઈ ગયું છૂટું છૂટું મસ્ત મજા આવે ખાવાની. એકદમ છૂટો છૂટો સરસ બને અને ખાવાની મજા આવે. આપણું ઘી બહાર નીકળી ગયું છે અને આપણે સરસ શીરો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આને ગેસ બંધ કરી દઈશું અને આપણે એક થાળીમાં ટાળી દેવાનું છે. થાળીની અંદર એડ કરી દઈશું. ઘી નીકળી ગયું બહાર. ઘી જો બહાર આવવા મળ્યું. આપણે આખી થાળી ઘીમાં આપણે એની અંદર કાજુનો ભૂકો નાખીશું. 2 થી 3 કાજુના ટુકડા નાખીશું. આપણે હવે એને બટકા પાડવાના છે. બટકા પાડીને આને થોડી વાર ઠરવા દઈશું કે આપણા ભજીયા તૈયાર થઈ જાય. આપણે આને થોડી વાર ઠંડુ થવા દઈએ. આપણું ઘી સાઈડમાં છે ને એ શોષી લઈએ. આપણે હવે તેલ એડ કરીશું. તેલ મૂકી દઈશું. આપણે ભજીયાનું સરસ કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું છે. બેસન ભજીયા અને શીરો બનાવવાનો છે. તો કમ્પ્લીટ મસાલા થઈ ગયા છે. તો આપણે આને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. તો આપણે આને ઢાંકી દઈશું અને આપણે સાઈડમાં લઈ લઈશું. ઉપર ભજીયું આવી જાય એટલે આપણું તેલ આવી ગયું હોય. હવે આપણે નાના નાના ભજીયા પાડવા મળીશું. એની સાથે જ ઉસવાઈ જશે અને પલટી જાય છે. આપણે પલટાવવાની જરૂર નથી પડતી. જો બધા જ ભજીયા એના હાથે પલટી જશે. આપણે 2 વાર ફેરવીને ઉતારી લેવાનું. આપણા ભજીયા સરસ તૈયાર થઈ ગયા છે. આપણે ગેસમાં કાઢી લઈશું. ચોમાસું છે, વરસાદ આવે ને એટલે ભજીયા ખાવાનું મન થાય. હાલો ભાઈ બનાવો ભજીયા. ગરમ ગરમ ભજીયા ને લો તો શીરો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.